આજે આપણે મસૂરની દાળનું શાક બનાવીશું, જેના માટે મેં દાળને બાફી લીધી છે. ત્યારબાદ એક કડાઈમાં તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ કારણ કે આજે મારે જીરું પૂરું ખતમ થઈ ગયું છે. તમારે જે પણ સૂકા મસાલા નાખવા હોય તે નાખી શકો છો. ત્યારબાદ હિંગ અને કરી પત્તા નાખીશું. ત્યારબાદ મેં લસણ મરચાંની પેસ્ટ નાખીશું. ડુંગળીને મેં નાના પીસમાં ચોપ કરી નાખી. વીકમાં 3 વાર તો કઠોળનું શાક ખાવું જ જોઈએ. ખાશો ને બધા? શરીરમાં તાકાત આવે. ડુંગળીનો કલર ગોલ્ડન જેવો થઈ જાય ત્યારબાદ તેમાં આપણે ટમેટાં નાખીશું. તેના પર થોડું મીઠું નાખીશું, જેથી ટમેટાં સરળતાથી તેમાં ઓગળી જાય, ટમેટાં સોફ્ટ થઈ જાય. એટલે તેમાં હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડોક ગરમ મસાલો નાખીશું. તેના પર થોડું પાણી નાખીશું, જેથી આપણા મસાલા બળી ના જાય. ત્યારબાદ બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને સોફ્ટ થવા દઈશું. ત્યારબાદ તેમાં દાળ એડ કરીશું. દાળને પણ તેમાં 5 મિનિટ મિક્સ કરીને ચડવા દઈશું. દાળ સરસ તેમાં ભળી જાય ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ જેટલું તેને 5-7 મિનિટ ચડવા દઈશું. પછી શું, આપણું શાક તૈયાર.